મમ્મી, અમે 2 દિવસ માટે બહારગામ જઈએ છે તો તમે છે ને ઘરનું ધ્યાન રાખજો. હા એ હા, પેલા હું લગ્ન કરીને આવી ને ત્યારનું ઘરનું ધ્યાન જ રાખું છું. પેલા મારી સાસુ કહેતા હતા ઘરનું ધ્યાન રાખ, પછી તારા સસરા કહેતા હતા ઘરનું ધ્યાન રાખ. હવે તું આવી, તુંય કહે છે ઘરનું ધ્યાન રાખજો. કેમ તમારે જવાનું હતું, તૈયારી કરવાની નથી? અરે હવે જવું તું પણ બધું કેન્સલ રાખી દીધું. લ્યો, મહારાણીને ખોટું લાગી ગયું. પેલા સાસુને કહેતા હતા તો ખોટું લાગતું હતું, પછી તારા સસરાને કહેતા તો ખોટું લાગતું હતું. હવે તમને મળ્યું ખોટું લાગવા, તો અમારે શું કાંઈ કહેવાનું નહીં? અરે મમ્મી, તમે લીલી ડુંગળી કેવી ઝીણી ઝીણી સુધારી, બધું શાક ગળી ગયું અને શાક હાવ ઓછું થઈ ગયું. લો, પહેલાં મારી સાસુ મને સંભળાવતા હતા, પછી તારા સસરા મને સંભળાવે, હવે તું મને સંભળાવે. શું મારે આખી જિંદગી સાંભળ્યા જ કરવાનું બધાયનું? અરે મમ્મી, એક વાત પૂછું, તમારા સાસુ તમને બોલતા હતા તો તમને ગમતું હતું? અરે આપણને કોઈ બોલીને જાય, આપણને થોડું ગમતું હશે? તો મમ્મી, તમે એ વિચારો કે તમે મને વારંવાર ટોક ટોક કરો છો તો મને ગમતું હશે? તમને તમારા સાસુ બોલતા હતા, એમને એમના સાસુ બોલતા હતા, તો આ તો વારસાગત ચાલતું આવ્યું. તો તમે શું ઈચ્છો છો કે કાલ ઉઠીને શ્રેયસની વહુ આવે તો હું પણ એને આવી રીતના ટોર્ચરિંગ કરું? થોડું લેટ ગો તમે કરો, થોડું લેટ ગો હું કરું, એવી જ રીતે આપણું ઘર બરાબર ચાલશે. તારી વાત તો સાચી છે બેટા. જે મારી માથે વીતી ને એ તારી માથે નહીં વીતવા દઉં. અને સાંભળ, તમારે બહાર ફરવા જવાનું હતું ને 2 દિવસ, તો જાઓ, તૈયારી કરો. ઘર તો હું સંભાળી લઈશ.